ખેડૂત મિત્રો, પ્લોટની અંદર જે પ્રશ્ન હતો અને આ જે સિદ્ધિ હાસિલ કરી છે રીંગણની અંદર, એ શું વાપરવાથી જે સિદ્ધિ હાસિલ કરી છે આપણે ખેડૂત મિત્ર પાસેથી જાણીશું. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ જણાવશો? મહેન્દ્રભાઈ ચિમનભાઈ પટેલ, મુકામ પોસ્ટ નાવડા, તાલુકો રાજપીપળા, જિલ્લો નર્મદા. ઓકે, હવે તમારા આમાં શું પ્રશ્ન હતો? આ મારા પ્લોટની અંદર સુકારાનો પ્રશ્ન હતો. મેં ઘણી બધી દવાની ટ્રીટમેન્ટ કરી, એમાં કોઈ મને રિઝલ્ટ મળ્યું નથી સુકારાનું. જે મેં તેજા અને કાર્બન રજત કાર્બન વાપરવાથી મને 110% સુકારાનું રિઝલ્ટ મળ્યું છે. હા, હવે બીજું તમારે જે ચૂસિયાની અંદર શું પ્રશ્ન હતો? ચૂસિયાની મારે ઘણી બધી દવાની ટ્રીટમેન્ટ કરી પણ એમાં કોઈ રિઝલ્ટ મળ્યું નથી. મેં ઈગલ અને ઓલ આઉટ દવાનો સ્પ્રે કરવાથી મને 100% રિઝલ્ટ મળ્યું છે. ચૂસિયાની અંદર માનો કે ઓલ આઉટનો સ્પ્રે કરવાથી તમને મતલબમાં 100 ને 110% તમને રિઝલ્ટ મળ્યું છે. આ તમે લાઈવ જોઈ શકો છો. અને સડામાં શું પ્રશ્ન હતો? સડામાં મારતા હતા ઈયળ માટે તમે ઘણી બધી બીજી ટ્રીટમેન્ટ કરી હતી પણ રિઝલ્ટ નથી મળ્યું. પણ આજે ઈગલ વાપરવાથી 110% મને રિઝલ્ટ મળ્યું છે. મતલબમાં આ ઈગલ વાપરવાથી સડાની અંદર 110% તમને રિઝલ્ટ મળ્યું છે. સડો બિલકુલ નથી. પ્લોટ જોઈ શકો છો તમે. ફ્લાવરિંગ જુઓ તમે. ઓકે, અત્યારે કોઈ મોલો મસ્તી કે કઈ દેખાતું નથી. તે જો ફ્લાવરિંગ જુઓ. ઓકે. અને પહેલા તમે મતલબમાં જે કેટલો ઉતારવા મળે તમને? મેં પહેલા વીણીમાં 7 મણ નીકળતા અને અમને 30 મણ જેવી વીણી આવશે. આજે મતલબમાં તમારે જે અત્યારે વીણી આવશે એમાં 30 મણ જેવી નીકળશે એવું તમારું કેવું છે? બીજા ખેડૂતોને તમારે શું કેવું છે? બીજા ખેડૂતો મારી આટલું બધું સુકા બહુ ફૂલ સુકારો આવી ગયો છે. ખેતરા ખલાસ થઈ ગયા છે. મારે આ રિઝલ્ટ લઈને વાપરવાથી મને રિઝલ્ટ 100% મળ્યું છે. ઓકે, થેન્ક યુ.